જય દ્વારકાધીશ મિત્રો. બધાની બહુ જ કોમેન્ટ આવતી હતી કે દીદી અમારે જર્મની તો આવું છે પણ ટોટલ ખર્ચો કેટલો થાય? તો ખર્ચામાં તો એવું છે કે ભાઈ IELTS અને જર્મન લેંગ્વેજ તમારી પાસે કેટલી છે, તમે કયા ક્લાસીસ માંથી કરી છે તમારા પર ડિપેન્ડ કરે, કેમ કે બધા ક્લાસીસના ફી સ્ટ્રક્ચર મને ના ખ્યાલ હોય એટલા માટે. બધાની અલગ અલગ ફી સ્ટ્રક્ચર હોય છે, હા, idea ન આવે. એટલે એ તમારા પર ડિપેન્ડ કરે. પણ અત્યારે તમે જો અહીંયા આવતા હોય તો તમારી પાસે બે ઓપ્શન છે, પબ્લિકમાં લેવું છે કે પ્રાઇવેટમાં લેવું છે. જો પબ્લિકમાં લેવું છે તો ડિપેન્ડ કરે કે તમારે CGPA કેટલા છે, IELTS માં બેન્ડ કેટલા છે અને જર્મન લેંગ્વેજ કેટલી છે. પબ્લિકમાં એડમિશન મળે મિત્રો બહુ મોટી વાત છે આ સમયમાં, કેમ કે ખર્ચો હાવ ઓછો છે અને બેસ્ટ છે પબ્લિક યુનિવર્સિટી, જેમાં તમારે સેમેસ્ટર ફી ભરવાની હોય છે, જે હોય છે 250 યુરો થી લઈને 300 યુરો, જે ઇન્ડિયાના થાય છે 25,000 થી લઈને 30,000 રૂપિયા. પ્લસ તમારે બ્લોક કરાવવાની હોય છે અમાઉન્ટ એ હોય. અને જો તમે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું હોય તેની ફીસ છે 15,000 યુરો થી લઈને 20,000 યુરો, જે ઇન્ડિયાના થાય છે 15 લાખ થી લઈને 22 લાખ સુધી થઈ શકે એમ. હા, એ મતલબ કેવું કે તમારી ખાલી કોલેજની ફી હતી. પબ્લિક યુનિવર્સિટીમાં તો સેમેસ્ટર એટલે 6 મહિનાનું સેમેસ્ટર આવતું હોય છે, તમે ત્યાં ભણતા હોય એટલે તમને આઈડિયા જ હોય. એટલે એવું છે. પણ વિઝા ફી બેમાં કોમન છે કે તમે પબ્લિકમાં આવ્યું કે પ્રાઇવેટમાં આવ્યું, તમારે 8,000 વિઝા ફીસ તો આપવાની જ છે. પણ જર્મનીમાં એક ઈ છે કે તમારે છે ને બીજી કન્ટ્રી જેવું નથી કે ભાઈ બ્લોક નહીં કરાવવાના, પૈસા બતાવવાના, એવું નથી. અહીંયા છે ને તમારે બ્લોક કરાવવા પડે છે અને બ્લોક કરાવવાની અમાઉન્ટ છે 12,000 યુરો એમ, જે તમને દર મહિને 1,000 યુરો તમને 12 મહિના સુધી તમે જર્મની આવી જાઓ, તમે એડમિશન લઈને બધું કમ્પ્લીટ થઈને આવી જાઓ, પછી તમને દર મહિને એ લોકો 1,000 રૂપિયા નાખે, 12 મહિના સુધી નાખે, તમારી બ્લોક અમાઉન્ટ પૂરેપૂરી આવી જાય. હા, એટલે એ જે ઇન્ડિયાના થાય છે 12 થી 13 લાખ રૂપિયા. એટલે હવે કેવું છે કે જો તમે પબ્લિકમાં આવો છો તો 25 થી 30,000 રૂપિયા ઇન્ડિયાના, પ્લસ 8,000 રૂપિયા તમારી ફીસ અને 12 થી 13 લાખ રૂપિયા તમારે બ્લોક કરાવવા છે. અને જો પ્રાઇવેટમાં તમારું એડમિશન આવ્યું છે તો તમારે છે 15 થી 20 લાખ રૂપિયા, 15 થી 22 લાખ રૂપિયા જેવી તમારી ફીસ છે. પણ અહીંયા છે એક ઈ સારું છે કે પ્રાઇવેટમાં એડમિશન આવ્યું છે બટ તમારે 3 ભાગમાં ફીસ પે કરવાની હોય છે. પહેલા એવું નહોતું, હવે એવું છે કે 3 પાર્ટમાં તમે ડિવાઈડ કરીને 3 સેમેસ્ટર હોય તો એ રીતના તમે ફીસ પે કરી શકો. સેમેસ્ટર ફી ભરવાની હોય, પણ એ તમે અમાઉન્ટ 15,000 ભાગ્યા 3 સેમેસ્ટર હોય તમારે તો દર સેમની ફી તમારે 5,000 રૂપિયા ભરવાની હોય. હા, એટલે કેવું કે 15 થી 20 લાખ રૂપિયા ઈ પ્લસ 8,000 વિઝા ફી અને 12 થી 13 લાખ રૂપિયા તમારા બ્લોક અકાઉન્ટના. બ્લોક અકાઉન્ટ તો પાછું આવી જાય પણ તમે ફીસ ભરી હશે એ તો પાછી ના આવે ને કોલેજની. 30 થી 32 લાખ રૂપિયા થઈ જાય. હા, બસ એ પ્રાઇવેટ કોલેજમાં. અને પબ્લિક કોલેજમાં કોઈ એટલો બધો ખર્ચો નથી, જેમાં તમારે કેવું કે 250 યુરો 6 મહિનાની પે કરવાની આવે છે અને 8,000 વિઝા ફી છે. અને બાકીનું તો તમને બધું કહી જ દીધું કે કેટલા બ્લોક કરાવવાના હોય છે. અને તમારી પાસે જર્મની આવવા માટે બહુ રસ્તા છે. તમારી પાસે છે હાઉસ બિલ્ડિંગમાં બી આવી શકો, તમે જર્મન ટોટમાં બી આવી શકો, માસ્ટર કરવા આવી શકો, બેચલર કરવા આવી શકો, 12+1 માં આવી શકો, નર્સિંગમાં આવી શકો. અને હજી એક આ ઓલું ચાન્સન કાર્ડ વાળું છે કે તમારી પાસે સારો એવો એક્સપિરિયન્સ હોય તો તમે એ રીતના આવી શકો. તમારે શેમાં આવવું છે અને તમારે શેની ઇન્ફોર્મેશન જોતી છે મને કોમેન્ટ કરીને કહેજો, એટલે બને ત્યાં સુધી હું તમારા બધા આન્સર આપીશ. નેક્સ્ટ વિડીયો એ પ્રકારે બનાવશું તો તમને માહિતી મળી જાય. હા, બસ. અને તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ માહિતી સાથે.